પ્રથમ અધ્યાય. તો ધ્યાન એટલે મોટું હોય ને મોટું દુઃખ, મધ્યમ વાળો હોય તો મધ્યમ દુઃખ, નાનું હોય ને નાનું. સંપન્ન સુખી કોણ? કે માગન ભગવાન આપણને એ સુખી. માગન આપ એ બિલકુલ સંપન્ન સુખી થાય. અમુકને જોઈએ 42 વર્ષે કોઈને સુગર આવે, અમુકને જોઈએ ખાવું છે, સુગર એટલી પડી, મીઠાશ પડી છે, ખાવાની ઈચ્છા છે, પણ જો ખાઈશ તો સુગર. આપણે તો ભગવાનની 50માં બેહાડે, પણ હજુ કોઈ રોગ આવ્યો એટલે તો આપણે સુખી. મને ઘણી વાર અમારા ધર્મપત્ની કે તમે તો કોઈ જમતા જ નથી, જમતા જ નથી, જમતા નહીં. આપણે ભગવાનના નામથી અમારું પેટ ભરાતું હોય તો ભોજન કોઈ કામનું નથી. ભોજન કરતા ભજન કરો ઈશ્વરનું, એને જ ભોજન કરો. નરસિંહ મહેતા જયારે ભજન કરતા ત્યારે ભગવાનના કીર્તનમાં પેટ ભરી જતું, તો એને ઈશ્વર મળ્યા હતા. ભગવાન મીરાબાઈને જયારે ભગવાન નાણાએ પોતાના પતિએ વિષ આપ્યું, તારો કૃષ્ણ છે કે નહીં મને બતાય, એટલે આ વિષ પી. પેલા એટલું જ કીધું, રાધે કૃષ્ણ. વિષ પી લીધું. વિષ પણ અમૃત. તો કૃષ્ણ છે પણ એને ઓળખી શકતા. તો કૃષ્ણનો અવતાર કોણ? કે સત્ય. સત્ય અને કૃષ્ણ બે વ્યવહારમાં એક, પણ તત્વથી અલગ. સમજી લેજો. કેમ? કે સત્ય દેવ છે ને એ પાપોને હરનાર દેવ છે. કયા? કે તમારાથી મન વડે, કાયા વડે, બુદ્ધિ વડે કોઈ પણ જાતની ભૂલ ચૂક સતી થતી જ હોય વેપાર વાણિજ્યમાં, તો એના માટે શું કરું કે 12 મહિને સત્યનારાયણની કથા. વેપારી હોય તો જૂઠું બોલે કે ના બોલે? 5 રૂપિયાની વસ્તુ હોય કે ભાઈ નહીં 5 રૂપિયા ઘરે પડી નથી, તાર લેવી હોય તો એટલે અસત્ય તો આચરણ થાય. એટલે કહેવાય કે સત્યની કથા કેમ કરવી? કે ભાઈ પાપમાંથી મુક્ત થવા માટેનું અતિ ઉત્તમ સ્થળ. કે તમે કરો એટલે 1 મહિનો તમે 4 કલાક 2 કલાક કોને આપ્યા? એટલે તમે પાપમાંથી. એટલા માટે એક નિયમાશરણ નામનું નગર છે. નગરમાં અનેક મનુષ્ય રહે, પણ સંપૂર્ણ મનુષ્ય સુખી નથી. પહેલું તો મનુષ્યના ઘરમાં શું થાય? આક્રોશના કંકાસ, કલેશ, દ્વેષ, વૃત્તિ. એમાં માણસ પોતાનું સુખ જોઈ શકતો. આપણા ઘેર પાડોશના ઘેર ગાડી આવી હોય તો આપણે મોઢા ઉપર તો સારું કહે આવી તો સારી કહેવાય, પણ મન અનેક પ્રશ્ન વિચારો. સારું આ કમાતો કોઈ નહીં, ગાડી આવી વિચાર તો થાય. આ પ્રશ્ન પણ આપણે વિચારે કે ભાઈ આજે એના ઘેર આવી તો કાલ આપણા ઘેર પણ ઈશ્વર આપશે. શ્રદ્ધા રાખો. એના ઘેર મોટી આવી તો આપણા ઘેર પણ નાની આવશે. આ જયારે ભાવ ઈશ્વરમાં હોય તો તમારા ઘેર તમે સત્ય માર્ગે જઈ રહ્યા. આ સત્યની પરિકાષ્ઠા પહેલી બતાવી. પહેલા કે તમે કોઈનું અહિત ન કરો. શું કીધું? અહિત ના. એટલું એમ તેમ કીધું બાપુ, જેટલાય ધર્મશાસ્ત્રમાં જેટલા સારા માર્ગે ચાલ્યા, જેટલાય કોઈનું અહિત નથી કર્યું, એને મોટા મોટા પાંડુ રોગ મળ્યા. શું મળ્યા છે? મહારાજ કયા કયા? તો સર્વપ્રથમ હું નામ આપું 1985 ના કલયુગના એને વ્યાસ કહેવામાં આવે એવા ડોંગરીજી મહારાજ. આખી જિંદગી એમને કદી કોઈનું ખરાબ નથી કર્યું. કથા કરે ત્યારે નીચું કાઢીને કથા કરતા, કોઈ સ્ત્રીને જોતા નતા. અને જ્યારે લાલાને ભોગ લગાવતા હતા 5 લાડુ 1 લાડુ ગાયબ થતો. સાહેબ મેં મારી આંખે જોયું છું સંતરામ મંદિરમાં. 12 વર્ષની મારી ઉંમર. બરોબર. તો પણ એને એન્ડમાં શું ભોગવવું પડ્યું? ગળાનું. તો પબ્લિક શું વાત કરશે? તો બહુ ખોટી પૂજાઓ કરી, બહુ લોકોનો મફત થઈ ગયો એટલે કેન્સર.
પબ્લિક તો આ જ વાત કરશે, પણ એને ખબર નથી કે આ એનું આખરી જન્મ શું છે. કેમ? કર્મથી મુક્તિ મેળવી પડે. કૃષ્ણએ પણ કીધું એક વખત મેં વિડીયો મોકલ્યો તેમાં કૃષ્ણએ પૂછ્યું કે મને પણ તકલીફ પડી છે, મારા મા બાપ હોવા છતાં પણ મને બાપ નું હિત નથી મળ્યું, માનો પ્રેમ નથી મળ્યો, ને જ્યારે સમાજના વચ્ચે રહ્યો ત્યારે તારકા અને તક્ષક જેવા કાલિયા જેવા નાગ મારા જોડે શત્રુ તરીકે ઉભા રહ્યા. તો તું તો ભાઈ કે સામાન્ય હું ભગવાન હતો તો પણ મારા હું ક્ષત્રિય હતા, તું તો સામાન્ય એક માણસ છું યાર, તું એક સામાન્ય માણસ છું, તો તારા પણ તું સહન તો કરવું પડશે. કાળિયાનું ઝેર પણ તને મારશે તો ઝેર પણ તારે પીવા. એ જ રીતે નારદ ઋષિ પૃથ્વી પર આવ્યા. નારદે અનેક મનુષ્યને જોયા, ત્યારે મનુષ્ય જોતા મનુષ્ય દરેક દુઃખી, પણ સુખ પ્રાપ્ત થયું નથી. ત્યારે ભગવાનને થયું કે નારદને થયું કે હવે મારે ભગવાન જોડે જવું જોઈએ, મનુષ્યના દુઃખ દૂર થવા માટે. નારદ જોડે ગયા છે ભગવાન. તો ભગવાનનું વર્ણન કહ્યું. ભગવાન કેવા કે શરીર આપણા ગવર્ણ છે, પણ ભગવાનનું શરીર કેવું આકાશમય છે. આકાશનો જેવો કલર છે ને એવું ભગવાનનું શરીર. કે શું પહેર્યું કે મુગટ સોનાનો પહેર્યો, પીળા પીતંબર છે, શંખ ચક્ર ગદા ધારણ કરી છે, લટકનારી પુષ્પની માળા છે, પીળા ખેસ ધારણ કર્યા. એવા નારાયણને કોટી કોટી વંદન કર્યા છે પરમાત્માએ નારદે. અને નારદ એ પ્રશ્ન કરવા લાગ્યા ત્યારે ભગવાને સામે પગલીને પૂછ્યું કે હે નારદ, તું શું સંકલ્પ અને શું પ્રશ્ન લઈને આવેલો મને? ત્યારે ભગવાનના નારદે આપણા માટે, આ પૃથ્વીના માણસ માટે એક વસ્તુ માંગીશું કે પૃથ્વીનો માણસ નાના મોટા કર્મ કરે, પાપમાંથી કોઈ મુક્ત થાય એવું કોઈ વ્રત કરે, એવી કોઈ પૂજા કરે? ત્યારે ભગવાને કીધું સત્યનારાયણની પૂજા. આ પૂજા માટે કોઈ અમાસ નહીં, ચોગડિયું નહીં, તિથિ નહીં, કાળ નહીં, ગ્રહણ નહીં, કશું જોવામાં આવતું નથી. ચોગડિયું પણ જોવામાં નથી, તિથિ પણ જોવામાં નથી આવતું. તમારી જ્યારે મનનો પ્રેરણા થાય મારા ભગવાનના બોલાવા છે જ્યારે તમે પૂજા કરશો. એના માટે નથી ને કે તમે આ જ વસ્તુ લાવો. ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લો, ચોખાનો ન મળે તો રવો લો, રવો ન મળે તો સોજી લો, દૂધ ન મળે તો પાણી લો, અને ગોળ ના મળે તો ખાંડ લો. સવા શેરમાં શીરો બનાવી ભગવાનના તુલસીનું પાન કરીને અર્પણ કરો. આવનાર બ્રાહ્મણનો સમય અનુસાર દાન દક્ષિણા અર્પણ કરો, 5 ફ્રૂટ અર્પણ કરો, અને સમય અનુસાર દાન દક્ષિણા આપીને બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને વૈકુંઠનો વાસ. ત્યારે ભગવાન નારદે પૂછ્યું કે આટલું કરવાથી ફળ શું? ફળ વગર હું પૂજા કરું? ત્યારે કીધું કે આ વર્ત જે પણ કરે એને મન વાંચિત ફળ મળે. વિદ્યાર્થી કરતો વિદ્યામાં પ્રાપ્ત મળે, સૌભાગ્યવાળી સ્ત્રી પડે તો સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય, કુંવારિકા કરે તો સારા પતિની પ્રાપ્તિ થાય, અને જ્યારે જે ઘરમાં સત્કર્મ કરો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત. આટલું બધું વચન સાંભળીને નારદ ઋષિ પ્રસન્ન થયા, અને નારદના ભગવાને કીધું તું ઠેર ઠેર આ વર્તનો પ્રચાર કરવા. જય જય શ્રીકંદ પુરાણી રેવાખંડી પ્રથમ